નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે એક્સરસાઇઝ નંબર 1.2 ની અંદર દાખલા બીજાનો 2 સુધી આપણે કર્યા હતા. ત્યારબાદ આપણે તમને હોમવર્ક આપેલું હતું, તો આપણે એ દાખલાઓ ફરીથી થોડા જોઈ લઈએ. દાખલા બીજામાં તમને એવું કહે છે સ્વાધ્યાય 1.2 માં કે નીચેના કયા ગણ શાંત ગણ અને કયા ગણ અનંત ગણ છે તે ચકાસો. તેમાં 2 સુધી આપણે કરેલા હતા. ત્રીજું ઉદાહરણથી આપણે સ્ટાર્ટ કરીએ. ત્રીજો દાખલો તમને આવું કહે છે કે ગણ a બરાબર, તમને ટેક્સ્ટ બુકમાં ગણમાં a નથી આપેલું, પણ છતાં એને કોઈ પણ નામ તમે આપી શકો છો. 1 2 3 ડોટ 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 99 100 આવી રીતે તમને આપેલું છે. તો આ ગણ શાંત ગણ છે કે અનંત ગણ? તો યાદ કરો, વ્યાખ્યા આપણે શાંત ગણ અને અનંત ગણની વ્યાખ્યા મેં તમને શીખવાડેલી છે. શાંત ગણ કેને કહેવાય? તો કે જે ગણમાં ઘટકોની સંખ્યા નિશ્ચિત ધન પૂર્ણાંક જેટલી હોય, એટલે કે ગણી શકાય તેવી હોય, તેવા ગણને આપણે શાંત ગણ કહેતા હતા. તો આમાં કેટલી સંખ્યાઓ છે? 1 થી લઈને 100 સુધી. તો આના આન્સરમાં એમ લખાય કે ગણી શકાય તેવી છે. એટલે ઉપરોક્ત ગણ શાંત ગણ છે. ઉપરોક્ત ગણ શાંત ગણ છે. તમને કારણ પૂછ્યું નથી, પણ જો પૂછ્યું હોય તો તમે એવું કહી શકો, કારણ કે તેના ઘટકોની સંખ્યા નિશ્ચિત ધન પૂર્ણાંક જેટલી છે, એટલે કે ગણી શકાય તેવી છે. તેથી આ ગણ કેવો ગણ છે? શાંત ગણ છે. ત્યારબાદ ચોથો દાખલો આગળ વધીએ. ચોથો દાખલો તમને એવું કહે છે 100 કરતા મોટા ધન પૂર્ણાંકોનો ગણ. ગણ a બરાબર 100 કરતા મોટા ધન પૂર્ણાંકોનો ગણ. 100 કરતા મોટા ધન પૂર્ણાંકોનો ગણ. તો આ ગણને આપણે યાદીની રીતે દર્શાવીએ. પહેલા તો જોઈએ. ગણ a બરાબર 100 101 102 ડોટ 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 અનંત સુધી ચાલશે. આમાં 100 કરતા મોટા ધન પૂર્ણાંકો ખૂટશે નહીં. જ્યાં સુધી તમે ગણતરી કરતા રહેશો ત્યાં સુધી તમને મળતા રહેશે. તો આ ગણની અંદર ઘટકોની સંખ્યા નિશ્ચિત ધન પૂર્ણાંક જેટલી નથી. તમે ગણી શકશો નહીં. આખી લાઈફ તમે ગણ્યા રાખશો તોય પણ આમાં ઘટકો ખૂટશે નહીં. તો અહીંયા લખાય ઉપરોક્ત ગણ અનંત ગણ છે. ઉપરોક્ત ગણ કેવો ગણ છે? અનંત ગણ છે. કારણ કે આની અંદર ઘટકોની સંખ્યા ગણી શકાય તેવી નથી. ત્યારબાદ હજુ આગળ વધીએ તો પાંચમો દાખલો તમને 99 કરતા નાની અવિભાજ્ય સંખ્યાઓનો ગણ. તો ગણ b બરાબર આમ લઈ લઈએ 99 કરતા નાની અવિભાજ્ય સંખ્યાઓનો ગણ. તો આપણે ક્યાં સુધી વધીને જવાનું છે? 99 સુધી. અવિભાજ્ય સંખ્યાઓ કેના કરતા નાની લેવાની છે? 99 કરતા. તો એ સીમિત છે. કેવી છે? સીમિત. તો સિમ્પલ વસ્તુ છે કે આમાં જે ઘટકો આવશે એ સીમિત આવશે, ગણી શકાય તેવા આવશે, નિશ્ચિત ધન પૂર્ણાંક જેટલા આવશે. તો આના જવાબમાં આવશે ઉપરોક્ત ગણ શાંત ગણ છે. આ ગણ કેવો ગણ થશે? શાંત ગણ થશે. તો આ તમારા ત્રીજું, ચોથું અને પાંચમો દાખલો થઈ ગયો. અને ઝૂમ કરીને બતાવો. રોજના રોજ દાખલાઓની પ્રેક્ટિસ કરી લેવી, અને જે અહીંયા બોર્ડ ઉપર કામ થાય તે ઓછામાં ઓછું 3 વખત લખી લેવું, જેથી કરીને કંઠસ્થ થઈ જાય. હવે દાખલા નંબર 3 ઉપર જઈએ. દાખલા નંબર 3
એમાં ઇન્સ્ટ્રક્શન તમને આપેલી છે, નીચેના ગણોમાંથી કયા ગણ શાંત અને કયા ગણ અનંત છે તે શોધો. ત્રીજો દાખલો એવો જ છે કે નીચેનામાંથી કયા ગણ શાંત છે અને કયા ગણ અનંત છે તે શોધો. પહેલું એમાં આપેલું છે, પહેલો ગણ x અક્ષને સમાંતર રેખાઓનો ગણ. વિચારો જી, x અક્ષને સમાંતર રેખાઓ કેટલી મળે? પહેલા તો તમને એ ખ્યાલ હોવો જોઈએ કે x અક્ષ એટલે શું. તો ધોરણ 10 યાદ કરો, તમે ગ્રાફ દોરતા હતા ત્યારે એક આવી ઊભી લાઈન ડ્રો કરતા હતા, એક આવી આડી લાઈન ડ્રો કરતા હતા, બરાબર છે? તો જે આ આડી લાઈન છે એને x અક્ષ કહેવાય. કયો અક્ષ કહેવાય? x અક્ષ, અથવા તો સમક્ષિતિજ રેખા કહેવાય. સમક્ષિતિજ રેખા. આપણે જ્યારે સદિશનો અભ્યાસ કરીશું, ભૂમિતિમાં એન્ટર થાશું ત્યારે હું તમને ડીપમાં સમજાવીશ કે આ સમક્ષિતિજ રેખા છે, આ ઊભી લાઈન છે, એને આપણે કયો અક્ષ કહેતા હતા? y અક્ષ, અથવા તો શિરોલંબ રેખા. માથું હોય આપણું શિર એટલે માથું, હેડ, અને લંબ હોય એવી રેખાને શિરોલંબ રેખા કહેવાય. આપણી આંખની સામે અનંત સુધી વિસ્તરેલી હોય એને x અક્ષ કહેવાય, અથવા તો સમક્ષિતિજ રેખા કહેવાય. આ આપણે ધોરણ 10 ની અંદર શીખી ગયા છીએ. હવે અહીંયા તમને શું આપ્યું છે? x અક્ષને સમાંતર રેખાઓનો ગણ. આ અક્ષને સમાંતર રેખાઓ ક્યાં એક પણ દેખાય છે? ના, દેખાતી નથી, પણ તમે અનંત સુધી ડ્રો કરી શકો. જુઓ, આ એક રેખા હું લઉં l, આ બંને રેખાઓ કેવી છે? સમાંતર. હજી અહીંયા એક રેખા લઈ લઉં m, આ રેખા m અને x પણ કેવી છે? x અક્ષ, સમાંતર રેખાઓ છે. તો આવી બંને બાજુ આપણે કેટલી રેખાઓ ડ્રો કરી શકીએ? અનંત રેખાઓ ડ્રો કરી શકીએ. જેટલી ઈચ્છા પડે તેટલી રેખાઓ તમે દોરી શકો, આમાં કઈ ખૂટે નહીં. તો આ બધી જ રેખાઓ છે એ x અક્ષને એટલે કે સમક્ષિતિજ રેખાને કેવી છે? સમાંતર. આ બધી જ રેખાઓની ગણતરી તમે ન કરી શકો, અનંત સુધી તમે દોરી શકો. તો આ x અક્ષને સમાંતર રેખાઓનો ગણ કેવો ગણ છે? અનંત ગણ છે. તો અહીંયા લખીશું આપણે, આ તમને સમજાઈ ગયું હશે. તો ઉપરોક્ત ગણ અનંત ગણ છે. કારણ આપણને પૂછેલ નથી, તેમ છતાં જો કારણ આપવું હોય તો આપણે આપી શકીએ કે x અક્ષને સમાંતર હોય તેવી અનંત રેખાઓ મળે, બરાબર? તો આ ગણ અનંત ગણનું ઉદાહરણ થશે. ત્યારબાદ બીજો દાખલો, ત્રીજાનું બીજું, અંગ્રેજી મૂળાક્ષરોનો ગણ. તો તમે જાતે જ વિચારી શકો આ ગણ કેવો ગણ થશે? અંગ્રેજીના મૂળાક્ષરો કેટલા હોય? યાદ છે? 28. કેટલા હોય? 28 હોય ને? ના, બરાબર યાદ કરો, કેટલા હોય? 26. અંગ્રેજીના ટોટલ મૂળાક્ષરો ABCD કેટલી હોય? 26 આલ્ફાબેટ હોય. તો અંગ્રેજીના મૂળાક્ષરો ગણી શકાય તેવી સંખ્યા છે. તો અહીંયા લખશું આપણે, ઉપરોક્ત ગણ શાંત ગણ છે, બરાબર? તો આ શાંત ગણનું ઉદાહરણ છે. હજી આપણે આગળ વધીએ તો 5ની ગુણિત સંખ્યાઓનો ગણ. ત્રીજું, 5ની ગુણિત સંખ્યાઓનો ગણ. 5ની ગુણિત સંખ્યાઓનો ગણ. તો હવે 5ની ગુણિત તમે સંખ્યાઓ ગણો તો કઈ કઈ થાય? 5, 10, 15, 20, 25 અનંત સુધી, ખૂટશે જ નહીં. તો એને ગણ તરીકે દર્શાવવાની જરૂર નથી, છતાં હું દર્શાવી દઉં છું. 5, 10, 15, 20 અનંત સુધી આ 5ની ગુણિત સંખ્યાઓ છે, બરાબર? તો આની અંદર અનંત સુધી સંખ્યાઓ
ચાલ્યા જ રાખશે આમાં તમે નિશ્ચિત ધન પૂર્ણાંક જેટલા ઘટકો થશે નહીં તો અહીંયા લખાય ઉપરોક્ત ગણ અનંત ગણ છે ઉપરોક્ત ગણ કેવો ગણ છે અનંત ગણ છે ઝૂમ કરીને બતાવો બરાબર ચાલો ચોથો દાખલો છે પૃથ્વી પર વસતા પ્રાણીઓનો ગણ આગળ વિચારવું કેવો ગણ થશે તો કે પૃથ્વી ઉપર વસતા પ્રાણીઓને તમે ગણી ન શકો અનંત છે આમ જોવા જઈએ તો એક જિંદગીની અંદર જો ધારે તો કોઈ વ્યક્તિ ગણી પણ શકે તો છતાં પણ આપણે આને અનંત ગણ તરીકે લઈશું કારણ કે પૃથ્વી ઉપર તો કેટલાય પ્રાણીઓ છે તમે ક્યારેય ગણી ન શકો તો ઉપરોક્ત ગણ અનંત ગણ છે ઉપરોક્ત ગણ કેવો ગણ છે અનંત ગણ છે ત્યારબાદ પાંચમો દાખલો તમને આમ આપેલો છે ઉગમ બિંદુ 0 માંથી પસાર થતા વર્તુળોનો ગણ વિચારો જી ઉગમ બિંદુમાંથી પસાર થતા વર્તુળોનો ગણ કેવો ગણ થશે તો પહેલા તો તમને એ ખ્યાલ હોવો જોઈએ કે ઉગમ બિંદુ કહેવાય કે ને તો ધોરણ 10 ની અંદર તમે ગ્રાફ ડ્રો કરતા ત્યારે ગ્રાફમાં અહીંયા જે બિંદુ છે આ 0 0 એને આપણે કેવું બિંદુ કહેતા ઉગમ બિંદુ આમાંથી કેટલા વર્તુળ પસાર થઈ શકે એક કેટલા થઈ શકે ના એક નહીં અનંત વર્તુળો પસાર થઈ શકે જો હું તમને ઉદાહરણ આપું દાખલા તરીકે આ એક વર્તુળ લો 1 આ 2 આ 3 આ 4 આ 5 આ 6 આ 7 આ 8 આ 9 આ 10 આવા કેટલા વર્તુળો લઈ શકીએ તો કે ખોટે એમ જ નથી બધા હિસ્સામાંથી પસાર થાય છે ઉગમ બિંદુમાંથી તો ઉગમ બિંદુમાંથી પસાર થતા હોય એવા વર્તુળોની સંખ્યા કેવી મળશે અનંત તો અહીંયા લખાય ઉપરોક્ત ગણ અનંત ગણ છે કેવો ગણ છે અનંત ગણ કારણ કે ઉગમ બિંદુમાંથી પસાર થતા વર્તુળોની સંખ્યા કેવી મળે છે અનંત મળે છે તો આમ તમારો ત્રીજો દાખલો અહીંયા પૂર્ણ થયો બરાબર હવે આપણે વચ્ચે ચર્ચા લઈ લઈએ કે મેં તમને ઇન્ટ્રોડક્શન લેક્ચરની અંદર થોડી ચર્ચા લઈ લઈએ ઇન્ટ્રોડક્શન લેક્ચરની અંદર એક પ્રશ્ન આપ્યો હતો કે ચોરસ અને લંબચોરસની પરિમિતિ સમાન હોય ચોરસ અને લંબચોરસની પરિમિતિ સમાન હોય તો આ બંનેમાંથી ક્ષેત્રફળ કોનું વધારે થાય આવો આપણો પ્રશ્ન હતો બરાબર હવે લઈ લઈએ એક ઉદાહરણ લઈ લઈએ જુઓ દાખલા તરીકે આ એક ચોરસ છે એની પરિમિતિ 24 છે એટલે આ બાજુ 6 છે આ બાજુ 6 છે આ બાજુ 6 છે આ બાજુ 6 છે બરાબર હવે એક લંબચોરસ લઈ લઈએ એની પરિમિતિ પણ 24 છે એટલે અહીંયા લઈ લઈએ 7 5 અને 5 બંનેની પરિમિતિ કેવી છે સમાન છે જુઓ બંનેની પરિમિતિ સમાન છે તમે ગમે તેટલી લઈ શકો એવું નથી ફરજિયાત કે 24 જ લેવી તમને ઈચ્છા પડે તો 38 લ્યો 36 લ્યો 32 લ્યો ઈચ્છા પડે લ્યો તો બંનેની પરિમિતિ કેવી લેવાની છે સમાન ત્યારે બેમાંથી ક્ષેત્રફળ કોનું વધારે થાય તો હવે ચોરસનું ક્ષેત્રફળ અહીંયા ક્ષેત્રફળ લખો જી ક્ષેત્રફળ બરાબર 6 ગુણ્યા 6 L સ્ક્વેર યાદ કરો 36 એકમ અહીંયા પણ આપણે લખીએ ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે 7 ગુણ્યા 5 બરાબર કેટલા એકમ થયું 35 એકમ
આમ જ્યારે ચોરસ અને લંબચોરસ બંનેની પરિમિતિ સમાન આપેલી હોય તો બેમાંથી ક્ષેત્રફળ જો વધારે થાય તો ચોરસનું થાય. કેનું થાય? ચોરસનું. આ સરસ મજાનો ક્વેશ્ચન છે અને તમે આને જુદા જુદા ઉદાહરણો લઈને ચેક કરી શકો છો. તો જ્યારે ક્ષેત્રફળ વધારે થાય તો કેનું થાય? ચોરસનું. તો ત્યારે મેં તમને પ્રશ્ન પૂછ્યો તો કે બેમાંથી ક્ષેત્રફળ કેનું વધારે થાય? તો કે ક્ષેત્રફળ વધારે થાય તો કેનું થાય? ચોરસનું. આવું શા માટે થાય છે? તો કે એનું હાર ચોરસ અને લંબચોરસની વ્યાખ્યામાં સમાયેલું છે. જ્યારે આપણે રૂબરૂ મળીશું ત્યારે હું તમને ડીપમાં આ સમજાવીશ. અને ઝૂમ કરીને બતાવી દો. તો ક્ષેત્રફળ વધારે થાય તો ચોરસનું થાય. બરાબર? રેડી? ચાલો હવે આપણે ફરી પાછા ટેક્સ્ટબુક ઉપર વયા જાય. છેલ્લે આપણે થોડી સ્વપ્ન વિશે ચર્ચા કરીશું. દાખલા નંબર 4, નીચેનામાંથી નક્કી કરો કે ગણ a બરાબર b છે કે નહીં. એક્ઝામ્પલ નંબર 4. આવી તમને ઇન્સ્ટ્રક્શન આપેલી છે. નીચેનામાંથી નક્કી કરો કે a બરાબર b છે કે નહીં. a બરાબર b છે કે નહીં. પહેલું ઉદાહરણ આવું આપેલું છે. ગણ a બરાબર abcd abcd અને ગણ b બરાબર તમને આપેલું છે dcba dcba. હવે a બરાબર b છે એટલે કે બંને સમાન ગણ છે કે નહીં એ આપણે ચેક કરવું છે. તો સમાન ગણની તમને વ્યાખ્યા મેં શીખવાડી હતી. યાદ કરો કે ગણ a નો પ્રત્યેક ઘટક ગણ b માં પણ હોય અને ગણ b નો પ્રત્યેક ઘટક a માં પણ હોય તો આવા બંને ગણોને સમાન ગણ કહેવાય. તો અહીંયા જુઓ a છે તો અહીંયા પણ a છે, અહીંયા b છે તો અહીંયા b છે, c છે તો અહીંયા c છે, અહીંયા d છે તો અહીંયા d છે. હા, બંને ગણમાં ઘટકોની સંખ્યાય સમાન છે અને ઘટકોય સમાન છે. ઘટકોના ક્રમનું મહત્વ નથી. ગણમાં આવું મેં તમને શીખવાડેલું હતું. તો અહીં આમ લખાય a બરાબર b છે. કારણ આપણને પૂછેલ નથી. જો કારણ પૂછેલ હોય તો આવી રીતે લખી શકાય કે ગણ a અને ગણ b નો પ્રત્યેક ઘટક સમાન છે. અથવા તો તમે એમ પણ લખી શકો કે ગણ a નો દરેક ઘટક ગણ b માં આવેલો છે અને ગણ b નો દરેક ઘટક ગણ a માં આવેલો છે. આવું કારણ તમે લખી શકો. હવે ત્યારબાદ બીજો દાખલો 4 8 12 16. ગણ a બરાબર 4 8 12 16 અને ગણ b બરાબર તમને આમ આપેલું છે 8 4 8 4 16 18. તો જુઓ જી, અહીંયા 4 છે. હા, અહીંયા પણ 4 છે, અહીંયા 8 છે, અહીંયા પણ 8 છે, અહીંયા 12 છે, અહીંયા ક્યાંય 12 દેખાતા નથી. તો તમને એક ઘટક એવો મળે છે કે a માં છે પણ b માં નથી. અહીંયા એક ઘટક એવો મળે છે b માં છે પણ a માં નથી. આથી વધારે ઘટકો મળતા હોય તોય ચાલે. આપણે તો એક જ એવો મળી ગયો કે a માં છે પણ b માં નથી. જો અહીંયા 12 છે, અહીંયા ક્યાંય 12 દેખાતા નથી તો સીધી જ ના પાડી દેવાની. અહીં a is not equal to b. a અને b ગણ સમાન નથી કારણ કે ગણ a નો પ્રત્યેક ઘટક ગણ b માં આવેલો નથી. રેડી? તો આ બંને ગણ સમાન થશે નહીં. અને ઝૂમ કરીને બતાવી દો. રેડી? ચાલો આગળ વધીએ. ત્યારબાદ ત્રીજું a બરાબર 2 4 6 8 10. ત્રીજું ઉદાહરણ, ત્રીજો દાખલો. ગણ a બરાબર 2 4 6
8 10 આવું તમને આપેલું છે અને b બરાબર x જ્યાં x એ યુગ્મ ધન પૂર્ણાંક છે અને બીજી શરત તમને આવી આપેલી છે x = 10 તો આ ગુણધર્મની રીતે ગણ આપેલો છે આ યાદીની રીતે તો પહેલા બેને આપણે યાદીની રીતે લખીએ તો અહીંયા આપેલું છે 2 4 6 8 10 બરાબર હવે યાદ કરો તમને મેં શીખવાડી દીધું છે કે ગણ ગુણધર્મની રીતે આપેલો હોય તો એને યાદીની રીતે કેવી રીતે ફેરવવો અને યાદીની રીતમાંથી ગુણધર્મની રીતમાં કેવી રીતે ફેરવવું તો અહીંયા ગણ b બરાબર શું કીધું છે x એ કેવો પૂર્ણાંક છે યુગ્મ ધન પૂર્ણાંક છે રેડી ઋણ લેવાનો નથી યુગ્મ અને 10 કરતા કેવો નાનો અથવા બરાબર તો પહેલો યુગ્મ ધન પૂર્ણાંક કયો થાય 2 પછી 4 6 8 અને છેલ્લો કયો 10 10 થી 12 નો ન થાય 12 યુગ્મ ધન પૂર્ણાંક નો કહેવાય પણ આપણે લેવાનો નથી શા માટે નથી લેવાનો તો અહીંયા આપણને કીધું છે કે x ની કિંમત 10 કરતા કેવી હોવી જોઈએ નાની અથવા બરાબર તો આ બંને ગણ આપણી પાસે યાદીની રીતે આપણી સામે આવી ગયા હવે જુઓ જી a અને b સમાન દેખાય છે બંનેમાં ઘટકોની સંખ્યા સમાન છે ઘટકો પણ સમાન છે તો અહીં લખાય અહીં a બરાબર b છે કારણ આપણને પૂછ્યું નથી જો કારણ પૂછ્યું હોત તો આપણે લખત કે ગણ a નો પ્રત્યેક ઘટક ગણ b માં આવેલો છે તથા ગણ b નો પ્રત્યેક ઘટક ગણ a માં આવેલો છે તેથી આ બંને ગણો કેવા છે સમાન ગણો છે ત્યારબાદ ચોથું અને છેલ્લું તમને આવું આપેલું છે ગણ a બરાબર x જ્યાં x એ 10 નો ગુણિત છે a બરાબર x જ્યાં x એ 10 નો ગુણિત છે અને ગણ b બરાબર તમને આવું આપેલું છે 10 15 20 10 15 20 25 અનંત સુધી તો અહીંયા પણ તમને એક ગણ ગુણધર્મની રીતે આપેલો છે અને બીજો ગણ યાદીની રીતે આપેલો છે તો પહેલા બંનેને યાદીની રીતે ફેરવીએ તો ગણ a બરાબર 10 ના ગુણિત સ્ટાર્ટ કરીએ 10 20 30 40 અનંત સુધી અને ગણ b આવું તમને આપેલું છે 10 15 20 અનંત સુધી તો જુઓ જી બંને ગણ સમાન ગણ છે હવે તમે પેલી દ્રષ્ટિએ ના પાડી દેશો કારણ કે અહીંયા 15 આવેલા છે અહીંયા 15 આવેલા નથી તો અહીં a is not equal to એટલે કે a અને b સમાન નથી a is not equal to b ગણ a અને ગણ b સમાન ગણ નથી અને ઝૂમ કરીને બતાવી દો એક્ઝામ્પલ નંબર દાખલા નંબર 5 ઉપર આગળ વધીએ તો 5માં તમને ઇન્સ્ટ્રક્શન એવી આપેલી છે નીચે આપેલી જોડીઓના ગણ સમાન છે કારણ આપો આવી ઇન્સ્ટ્રક્શન આપેલી છે નીચે આપેલ જોડીઓના ગણ સમાન છે કારણ આપો આવું કીધું છે એમાં બે દાખલા તમને આપેલા છે પહેલો દાખલો હું લઉં છું ગણ a બરાબર આવું આપેલું છે 2 3 અને ગણ b બરાબર તમને આવું આપેલું છે x જ્યાં x એ x2 plus 5x plus x2 plus 5x plus 6 is equal to 0 નો ઉકેલ છે જો આ દાખલાની અંદર તમને હકીકતે બે પૂછી નાખ્યા છે આ ગુણધર્મની રીતે આપ્યો છે એટલે ફરજિયાત તમારે એને પહેલા શેમાં ફેરવવો જોઈશે
યાદીની રીતમાં. તો પહેલા તો આનો ઉકેલ આપણે ગોતીએ. તો ધોરણ 10 માં તમે અવયવ પાડતા શીખી ગયા છો. x² + 5x + 6 = 0. તો યાદ કરો 6 ના એવા બે ભાગ પાડો કે કેટલા આવે 5. તો 3 દુ 6 એટલે કે 3 + 2 એટલે આના અવયવ આવશે x + 3 x + 2 = 0. બરાબર. તો હવે આના બરાબર તો હજી જો ન સમજાય તો એક સ્ટેપ લખું. આને આ રીતે લખી શકાય x² + 3x + 2x + 6 = 0. 5 હતા એના બે ભાગ પડ્યા અને એનો ગુણાકાર 6 જેટલો અને સરવાળો 5 જેટલો આવ્યો. આ બંનેમાંથી કઈ સામાન્ય નીકળે છે x. તો અંદર શું વધે x + 3. આ બંનેમાંથી 2 તો અંદર વધે x + 3 = 0. આ બંનેમાંથી x + 3 કોમન લ્યો એટલે અંદર વધશે x + 2 = 0. તો x + 3 = 0 और x + 2 = 0. तो x बराबर -3 और x बराबर -2. આમ ગણ b ના ઘટકો ક્યાં ક્યાં આવ્યા ઉકેલ ગણ શું મળ્યો તો કે -3 અને -2. -3 આ -2 આ ગણ b આવ્યો. b ના ઘટકો -3 અને -2 આવ્યા અને એના ઘટકો આપણી પાસે છે 2 અને 3. તો અહીં લખાય આન્સરમાં લખાય અહીં a is not equal to b. કારણ કે a તથા b ના ઘટકો આવી રીતે તમે લખી શકો કે કારણ કે 2 belongs to a છે પરંતુ 2 is not belongs to b છે. 2 ગણ એમાં આવેલો છે b માં આવેલો નથી. કેવો છે -2 છે એટલે કે a અને b ના ઘટકો સમાન નથી. આવું પણ લખી શકો. અથવા ગણ a તથા ગણ b ના ઘટકો સમાન નથી. જો ઘટકોની સંખ્યા તો અહીંયા 2 છે ને અહીંયા 2 છે પણ ઘટકો પોતે સમાન નથી. ઘટકો જુદા જુદા છે. તેથી ગણ a અને ગણ b સમાન નથી. તેથી a is not equal to b. અને ઝૂમ કરીને બતાવી દો. ચાલો બીજું ઉદાહરણ તમને આવું આપેલું છે. બંને તમને ગુણધર્મની રીતે આપેલા છે. a બરાબર x જ્યાં x એ ફોલો f o l o w શબ્દના મૂળાક્ષર છે. આ તમને ગણ એ આપેલો છે. તો પહેલા ગણ a ના ઘટકો આપણે લખી લઈએ. ગણ a ને યાદીની રીતે લખીએ તો પહેલો ઘટક f પછી o પછી l પાછો l આવે છે. l બીજી વખત આવે છે. ગણમાં એકનો એક ઘટક બે વખત લખવો જરૂરી નથી. આ આપણે શીખી ગયા છીએ. તો l બીજી વખત લખશું નહીં. o એક વખત આવી ગયો છે. બીજી વખત લખવો જરૂરી નથી. હવે કોણ આવે છે w. તો આ w. તો ગણ a બરાબર f o l w આવો આપણને યાદીની રીતે મળ્યો. તથા ગણ b બરાબર x જ્યાં x એ તમને શું આપેલું છે વોલ્ફ w o l f શબ્દના મૂળાક્ષર છે. આવી રીતે ગણ તમને b આપેલો છે. તો b ના ઘટકોની સંખ્યા જોઈએ તો અહીંથી લેતા જઈએ. પહેલો ઘટક કયો આવશે w પછી o પછી l પછી f.
હવે ચેક કરીએ કે બંને a અને b સમાન છે કે નહીં. તો બંનેમાં ઘટકો જુઓ 4, અહીંયા 4, અહીંયા w, અહીંયા w, l l o o f f. તો બંને ગણ કેવા ગણ છે? સમાન ગણ છે. અને ઘટકોની સંખ્યા પણ કેવી છે? સમાન. તો તેથી અહીંયા લખશું a બરાબર b છે. કારણમાં લખાય કારણ કે ગણ a નો પ્રત્યેક ઘટક ગણ b માં આવેલ છે તથા ગણ b નો પ્રત્યેક ઘટક ગણ a માં આવેલ છે. એનો અર્થ એવો થાય કે એનો દરેક ઘટક b માં છે અને b નો દરેક ઘટક કેમાં છે? a માં છે. તો બંને ગણો કેવા છે? સમાન. તો આપણે અહીંયા કારણ દર્શાવી દીધું. બરાબર? એને ઝૂમ કરીને બતાવો. હવે છઠ્ઠો એક દાખલો બાકી રહ્યો અને આ તમને આરામથી આવડે તેમને હોમવર્કમાં આપું છું. છઠ્ઠો દાખલો તમારે કરી લેવાનો છે. હવે આજે જેટલું ચલાવ્યું એમાં કંઈ ના સમજાણું હોય તો તમે કોમેન્ટ સેક્શનમાં પ્રશ્ન કરી શકો છો. અને જો અમારો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરો અને શેર કરો અને સબસ્ક્રાઇબ કરો, બીજા સુધી પહોંચાડો, જેથી કરીને બીજા પણ આનો લાભ લઈ શકે. બરાબર? સ્વપ્ન વિશે જે ચર્ચા કરવાની છે એ આપણે આગળ ઉપરના લેક્ચરની અંદર કરીશું. આજે ગણિતમાં આપણે અહીંયા સુધી રાખીશું.